હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા લોકો? મજામાં? મિત્રો, ઉમ્મીદ કરું છું તમે બધા લોકો ખૂબ ખૂબ મજામાં હશો, ખૂબ ખૂબ આનંદમાં હશો. તો મિત્રો, આજના વિડીયોને આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો મિત્રો, બન્યા રહેજો આજના બ્લોગમાં. આજના નવા બ્લોગમાં આપણી સાથે બન્યા રહેજો. આજ બહુ મજા આવશે તમને, કારણ કે આજે માધવપુર બીચનો વિડીયો બનાવવાનો છે. માધવપુર બીચ ઉપર જ બ્લોગ બનાવવા. આજના બ્લોગમાં ધબાટી બોલશે અને તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા, વિડીયોને લાઈક કરતા ન ભૂલતા. તો ચાલો મળ્યા ડાયરેક્ટ આપણે સીધા માધવપુર. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છે માધવપુર બીચ ઉપર. તો મિત્રો, આજનો વિડીયો ફક્ત ને ફક્ત 4 જ મિનિટનો છે. સપોર્ટ દેજો, વિડીયો પૂરો જોજો, વિડીયોને સ્કીપ કરતા નહીં. મિત્રો, એક વિડીયો બનાવવામાં ખૂબ જ ટાઈમ લાગે છે, બહુ મહેનત પડે છે. મિત્રો, ખાલી ને ખાલી તમારી એક લાઈક અમારા માટે મોટિવેશન છે. તમે સબસ્ક્રાઈબ કરો તો અમને થોડોક સપોર્ટ મળે અને અમે નાના ક્રિએટર થોડાક આગળ વધી શકીએ. તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો. મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો માધવપુરના બીચનો નજારો અને અહીંનો વ્યૂ કેટલો સરસ છે, બહુ મજા આવે એમ છે. અને અહીંયા આવો એટલે તમને ગરમીનો જરાય પણ અહેસાસ ન થાય. અને લગભગ ભાગે જો કે અહીંયા વધારેમાં વધારે ટુરિસ્ટ લોકો જ આવે છે. અહીંયા ઊંટની સવારી મારી શકો છો અને જો તમને બાળકોને પણ અહીંયા મજા આવે એમ છે. જો પાણીમાં ડુબાકા મારે છે, કેટલો સરસ પાણી પણ. અમારી યારે ધનવીરભાઈ પણ આવ્યા છે. કેવી મજા આવી અહીંયા? શું તમે જોયું અહીંયા? હા,